ઓપરેશન સિંદૂર પછી જ્યારે પહેલી વખત કચ્છની ધીંગઈ દરા ઉપર 26મી તારીખે ભુજ મધ્યે બપોર પછી આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પધારી રહ્યા છે ત્યારે કચ્છની અંદર એમને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, નગરપાલિકાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ભુજ શહેરના આંગણે દરેક દુકાન ઉપર દરેક લોકોને જઈ કરીને મોદી સાહેબને આવકારવા માટેનું આમંત્રણ આપવા માટે આજે અમે સૌ નીકળ્યા છીએ. જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ અને સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે ભુજ શહેરમાં દરેક લોકોને નિમંત્રણ પાઠવવા માટે અમે જઈ રહ્યા છીએ. લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળે છે? આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ લોકો આવકારે છે, લોકોમાં ઉત્સાહ છે અને ચોક્કસ ઉત્સાહ હોય કે આપણા દેશના જે બહાદુર જવાનો એમણે જે આ પરાક્રમ કર્યું છે ને પાકિસ્તાનના ઘરમાં જઈ કરીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે, આપણા સૌનું ગૌરવ વધ્યું છે અને એવું આપણું સક્ષમ નેતૃત્વ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ કાર્ય થયું છે અને જ્યારે કચ્છની ધરતી ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો સ્વયંભૂ એમને આવકારવા માટે થનગની રહ્યા છે. આપણે સઠીબારી રિંગ રોડથી કરી આખી બજાર આપણે લોકોને એક જે વેપારીઓ છે એને એક આમંત્રણ પાઠવવા માટે જઈ રહ્યા છીએ. શું છે? આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી દેશના પ્રધાનમંત્રી અને સવાય કચ્છી એવા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે 26 તારીખે ભુજ આવી રહ્યા છે તો એક દિવસ અગાઉ અમે કાર્યક્રમો રાખેલા છે. તો આજે 25 તારીખે અમે સાંજના 5 કલાકે છઠ્ઠીબારી રિંગ રોડ ઉપર જેટલા પણ વેપારી એસોસિએશન છે, વેપારીઓ છે, ધંધા રોજગારવાળા છે કે ગામમાં ખરીદી કરનાર છે, તમામને અમે રૂબરૂ મળી અને આજે 26 તારીખે નરેન્દ્ર મોદી સાહેબ જે આવવાના છે તેના રોડ શોમાં અને ત્યારબાદ સભા સ્થળે એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપણે આહવાન કરેલું છે અને દુકાને જઈ અને આપણે આહવાન કરી છે કે આ યજ્ઞની અંદર આપ જોડાવ અને 26 તારીખના આપણે નરેન્દ્ર મોદી સાહેબને સાંભળી અને દેશને સમર્થન આપીએ.